અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એક બાદ એક વિમાન દુર્ઘટનાઓ સામે આવી રહી છે। તેવામાં ફરી એકવાર આવી જ ઘટના સર્જાઈ છે। બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આજે એક દુઃખદ અકસ્માત સર્જાયો। ઢાકામાં આજે બપોરે એક શાળાની ઇમારત પર એક ફાઇટર જેટ ક્રેશ થયું। આ દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જેમાં 16 વિદ્યાર્થી, 2 શિક્ષક અને પાયલટનો પણ સમાવેશ થાય છે। મીડિયા અહેવાલ અનુસાર ક્રેશમાં મૃત્યુ પામેલા પાયલટની ઓળખ ફ્લાઇટ લેફ્ટનન્ટ મોહમ્મદ તૌકીર અસલામ તરીકે કરી છે। દુર્ઘટના સમયે તે નિયમિત તાલીમ ઉડાન પર હતું અને આ દુર્ઘટનામાં 160 લોકો ઘાયલ થયા છે। આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે। તાલીમી વિમાન શાળાના બિલ્ડિંગ સાથે અથડાયું, જેના કારણે વિમાનમાં આગ લાગી। અકસ્માત દરમિયાન શાળામાં વર્ગો ચાલી રહ્યા હતા। ફાયર વિભાગના 8 વાહનોને ઘટના સ્થળે મોકલાયા હતા, તો સ્થાનિક લોકોએ પણ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં મદદ કરી। બાંગ્લાદેશ વાયુસેના દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહ્યું છે કે F-7 BGI ટ્રેનિંગ વિમાને બપોરે ઉડાન ભરી હતી અને ઉત્તરા વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। દેશની ફાયર સર્વિસે જણાવ્યું હતું કે ઘટના સ્થળે 9 ફાયર યુનિટ અને 6 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી। સમગ્ર દેશ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યો છે અને ઘાયલોની ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યો છે। દર્શક મિત્રો, આવી જ ટ્રેન્ડિંગ ન્યૂઝ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।